નમસ્કાર મિત્રો, તારીખ છે 16 એપ્રિલ 2026ની વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ રાજકીય તણાવની સીધી અસર બુલિયન બજાર પર પડી છે અને ભારતીય બજારમાં સોનું અને ચાંદી હવે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા છે। સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારે ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે। ખાસ કરીને વાત કરીએ તો રાજધાની દિલ્હી સહિત દેશભરના તમામ મુખ્ય શહેરોની અંદર સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે, જેમાં દિલ્હીની અંદર 24 કેરેટ સોનાના ભાવ અને 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે। જો કે છેલ્લા 2 દિવસની અંદર નજર કરીએ તો ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે, જેમાં 2 દિવસની અંદર 24 કેરેટ સોનાની અંદર 1480 રૂપિયા અને 22 કેરેટ સોનાની અંદર 1360 રૂપિયાનો વધુ ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને અન્ય શહેરોની અંદર પણ ભાવની અંદર ઘટાડો નોંધાયો છે, જેની અંદર દિલ્હી છે, લખનઉ છે, જયપુર 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ 1,54,090ના ભાવે અત્યારે વેચાણ થતું જોવા મળ્યું છે। આ દરમિયાન દક્ષિણ ભારતના શહેરો જેમાં કે ચેન્નઈમાં સૌથી વધારે મોંઘું 24 કેરેટ સોનાનો ભાવ 1,55,140 રૂપિયા, જ્યારે મુંબઈ, કોલકાતા, બેંગલુરુ જેવા શહેરોની અંદર 1,53,940 રૂપિયા। સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં પણ અત્યારે મંદી જોવા મળી છે। એક દિવસની અંદર સ્થિરતા પછી દિલ્હીની અંદર ચાંદીના ભાવ 100 પ્રતિ કિલોએ 2,54,900 રૂપિયા। અગાઉ 13 એપ્રિલની વાત કરીએ તો 5,000 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો। હાલમાં ચેન્નઈની અંદર સૌથી વધુ ચાંદીના ભાવ અત્યારે 2,65,000 અત્યારે બોલાઈ રહ્યા છે। નિષ્ણાતો માને છે કે ચાંદી હાલ તો નફા બુકિંગનું દબાણ અનુભવી રહી છે। તો મિત્રો, આથી સોના ચાંદીને લગતી આજની માહિતી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજો વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને